દેવતાઓએ પ્રાર્થના કરી છે કે હે માં, જ્યારે જ્યારે અમારા પર સંકટ આવ્યું છે ત્યારે માં તમે જ તો જગત જનની બની અને અમને ઉગાર્યા છે. દેવતાઓએ માને કહ્યું છે કે માં ધીરજ ધરો, મહાદેવ તમારી તપસ્યાને સ્વીકારવા માટે હમણાં જ પધારશે. અને એવા સમયે ભગવાન સદાશિવે દેવતાઓની વાત સ્વીકારી છે, પાર્વતીજીના તપને સ્વીકાર્યું છે. ભગવાન સદાશિવે કહ્યું કે દેવતાઓ, તમારી વાત હું માન્ય રાખું છું. પાર્વતી દેવીના આવા અગમ્ય અઘોર કઠોર તપને હું સ્વીકારીશ, પણ પહેલા હું એની પરીક્ષા કરીશ. આ મહાદેવ એવા દેવ છે કે પોતાની રીતે આપણી કસોટી તો કરે. એ ભક્તિમાં જ્યારે દુઃખ ભળે ને ત્યારે કસોટી બની જાય છે. મહાદેવે સપ્તર્ષિઓને પાર્વતીજી પાસે મોકલ્યા છે પરીક્ષા કરવા માટે. સપ્તર્ષિઓ ગયા છે અને પાર્વતીજીની પરીક્ષા કરી. સપ્તર્ષિઓએ મહાદેવ વિષયે પાર્વતીજીને ભ્રમિત કરવાના અથા પ્રયત્નો કર્યા, પણ પાર્વતીજી ભ્રમિત ના થયા. સપ્તર્ષિઓએ પાર્વતીની અડગ ભક્તિ જોઈ અને ભગવાન સદાશિવ પાસે આવીને કહ્યું કે મહાદેવી, તમારી ભક્તિમાં અડગ છે એ વિચલિત થાય એમ નથી. ત્યાર પછી ભગવાન સદાશિવ પોતે બ્રહ્મચારીનો વેશ ધારણ કરી અને પાર્વતીજીની કસોટી કરવા ગયા. બ્રહ્મચારીના રૂપે ભગવાન સદાશિવે પાર્વતીજીની પાસે જઈ અને પોતે જ પોતાની ટીકા કરી. અને એવી ટીકાઓમાં એવા શબ્દો વાપર્યા કે એ સાંભળતાની સાથે જ પાર્વતી ક્રોધિત થઈ ગયા છે અને બ્રહ્મચારીને ચેતવણી આપી છે કે હવે એક પણ શબ્દ જો શિવજી પરત્વે તમે ઉચ્ચાર્યો છે તો હું અગ્નિ પ્રવેશ કરીશ અને તમને દંડ આપીશ. અંતે ભગવાન સદાશિવ પ્રસન્ન થયા છે, પાર્વતીજીને દર્શન આપ્યા. પાર્વતીજીનો અને પાર્વતીજીના તપનો સ્વીકાર કર્યો છે. હિમાલયને ત્યાં પણ શિવજી ભિક્ષુક બનીને ગયા છે, બ્રાહ્મણ બનીને ગયા. હિમાલયને ત્યાં સપ્તર્ષિઓ પધાર્યા છે અને હિમાલય રાજને વાત કરી, મેના દેવીને સમજાવ્યા કે પાર્વતીજી જગત જનની છે, એનો હાથ તમે મહાદેવના હાથમાં આપી દો. સપ્તર્ષિઓએ જ્યારે વાત કરી ત્યારે મેના દેવી અને હિમાલય રાજ તૈયાર થઈ ગયા છે. હિમાલય રાજે પુરોહિત ગર્ગાચાર્યજીને બોલાવ્યા છે અને અતિ ભાવથી લગ્ન પત્રિકા લખાવી છે, કંકોત્રી લખાવી. આપણે બધા જ ગીત પછી ધીરેકથી લેશું. પત્રિકા લખાવી અને શિવજીને મોકલાવી, કૈલાસ મોકલાવી. કૈલાસ ભગવાન સદાશિવે સ્વીકારી અને હિમાલય રાજે દેશ દેશાવરમાં આમંત્રણ આપ્યા છે. ખાદ્ય સામગ્રીના ઢગલા કરી દેવામાં આવ્યા છે. કિંમતી વસ્ત્રો, અલંકારો, આભૂષણો, રત્નો, હીરા, નીલમ, પરવાળા, સોના રૂપાના દાગીના અને અનેક કિંમતી પદાર્થોના ઢગલા તૈયાર કરાવી દીધા છે હિમાલય રાજે. હિમાલયે આદર સહિત વિશ્વકર્માજીને તેડાવ્યા છે અને કહ્યું છે કે તમે મનોહર મંડપની રચના કરો, વેદિકા તૈયાર કરો. વિશ્વકર્માએ મંડપ સજાવ્યો છે, હાથીઓ શણગાર્યા છે, અનેક પ્રકારની સજાવટ કર્યા છે, મહેમાનોના ઉતારાઓનો શણગાર કર્યો છે, જાનવાસના અદ્ભુત ઉતારાઓની રચના કરી છે. અને બીજી બાજુ ભગવાન સદાશિવ
કંકોત્રી તો સ્વીકારી લીધી, પણ ભાઈ ઘરમાં તો હવે કોઈ છે નહીં. હિમાલયને તો ઠીક છે કે મેના દેવી છે, ગૃહસ્થાશ્રમ છે ને, ઘરમાં નારી હોય ને તો જ ઘર શોભે. અને ભગવાન સદાશિવે કંકોત્રી તો સ્વીકારી લીધી, પણ હવે વિચારીને વિચાર્યું કે નારદજીને તેડાવો. નારદજીને તેડાવ્યા અને નારદજીને કહ્યું કે આજથી 7મા દિવસે હિમાલય રાજને ત્યાં જાન પ્રસ્થાન થશે. એટલે હે નારદજી, તમે સર્વ મુનિઓને, સિદ્ધોને, મહારથીઓને, સજ્જનોને, સદગૃહસ્થોને, ત્યાગીઓને, દિવ્યાત્માઓને વગેરેને મારા વતી આમંત્રણ પહોંચાડો. અને ભગવાન શિવજીએ પોતાના તમામ ગણોને સાવધાન કરી દીધા છે કે જે મહેમાનો પધારે ને એને પ્રેમથી તમે આવકાર આપજો, એમની આગતા સ્વાગતા કરજો અને સગવડ સાચવજો. સૌ પ્રથમ તો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી આવી પહોંચ્યા. સૌથી પહેલા ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી આવ્યા. ભગવાન વિષ્ણુ અને એમાં ખાસ લક્ષ્મીજીને એમ થયું કે સદાશિવ પરણે છે તો ત્યાં બધું કરે છે કોણ, લાવો ને જોઈ આવીએ. જો દેવતાઓ પરીક્ષા અર્થે આવ્યા છે, સિદ્ધો અને મુનિઓ શરણાગતિ સ્વીકારીને આવ્યા છે, અને દાનવો છે ને એ સમાનતાના ભાવથી પધાર્યા છે. નારદજી હજી તો આમંત્રણ આપવા જાય છે ને ત્યાં તો કૈલાસમાં આમંત્રણથી અધિક મહેમાનો તો આવી પહોંચ્યા છે. જાન પ્રસ્થાનનો દિવસ પણ આવી ગયો છે, 7મો દિવસ આવી ગયો. અને શિવજીના શણગારની બધી જ જવાબદારી સપ્તમાતૃકાઓએ લઈ લીધી છે. સપ્તમાતૃકાઓ ભગવાન સદાશિવના શણગાર માટે તત્પર બની છે, તૈયાર થઈ ગઈ છે. અને જો આમાં છે ને ભસ્મનું સુંદર વિલેપન કર્યું, પહેલામાં પહેલું તો સદાશિવ, અને બીજી બાજુ ચંદન અને સુખડનું વિલેપન નવદુર્ગા દેવીઓએ ભવાનીને કર્યું. આ બાજુ સપ્ત માતૃકાઓ શૃંગાર કરે છે અને માં ભવાનીને નવદુર્ગા દેવીઓ શૃંગાર કરે છે. ભગવાન શિવજીના મસ્તક પર મુકુટના સ્થાને સુંદર મજાનો ચંદ્ર ગોઠવ્યો છે. એ કલ્પના કરજો કે કેવું સુંદર વર્ણન થાય છે તો એ દ્રશ્ય કેટલું સુંદર હશે. લલાટમાં શોભતું ત્રીજું નેત્ર એ ભસ્મ ત્રિપુંડની વચ્ચે જગજગારા મારતું શોભી રહ્યું. અને ભગવાન સદાશિવ એ સર્પોના આભૂષણો પહેરે. બધાને ખબર પડી નાગલોકમાં કે ભગવાન પરણવાના છે અને એની સજાવટ ચાલી રહી છે, એટલે ઝડપથી બધા જ નાગલોકમાંથી નાના નાગ, મોટા નાગ, કાળા નાગો, પીળા નાગો, નાના મોટા રંગબેરંગી ભયંકર નાગ, સૌમ્ય નાગ, એ બધા જ તાત્કાલિક ઉતાવળથી, અત્યંત ઉતાવળથી તેઓ કૈલાસ ધામ પહોંચી ગયા. અને એ નાગોનો તો એટલો મોટો ઢગલો થયો કે હવે આમાંથી કોને સજાવવા અને કોને બાકી રાખવા. અને એટલામાં તો શિવગણો પહોંચી ગયા. શિવગણોએ એ સપ્ત માતૃકાને કહ્યું કે હે માતા, આ બધાને સન્માન તો આપવું પડશે. શિવગણોએ નાના નાગ એક બાજુ કર્યા અને મોટા એક બાજુ કર્યા, કાળા એક બાજુ કર્યા અને ફેણવાળા એક બાજુ કર્યા. પછી આ સપ્ત માતૃકાઓએ મોટા કાળા ફેણવાળા જે નાગ હતા ને એ બધાને સૌથી સલામત સ્થાન એટલે કે સદાશિવના કંઠમાં વીંટાળી દીધા. ત્યાર પછી મધ્યમ કદના હતા, રંગબેરંગી હતા, એ સર્પોને બાજુબંધ તરીકે, કંકણ તરીકે, પગના આભૂષણ તરીકે, કડલા તરીકે એને વીંટાળી દીધા. એને સ્થાન આપી દીધું કે અહીંયા બેસો. ત્યાર
પછી નાના નાના પણ દેખાવમાં નાના પણ અત્યંત વિષવાળા વિષયુક્ત હતા એ બધાને કાનના કુંડળ બનાવીને રાખી દીધા. ત્યાર પછી આ પચરંગી સર્પો જે હતા ને એ પચરંગી સર્પોને ભગવાનના વીંછિયા બનાવી દીધા. પગના વીંછિયાઓ બનાવીને ત્યાં રાખ્યા, આંગળીમાં વીંટીઓ બનાવી દીધી. અને હજી આટલું કરવા છતાં પણ હજી એક વિશાળ દેહવાળો સોનેરી ઝગમગારા કરતો તેજસ્વી એક મોટો સર્પ બાકી રહી ગયો. સપ્ત માતૃકાઓ વિચારે છે કે હવે આને આટલા મોટાને ક્યાં રાખવાનો, અને ત્યાં તો એ સોનેરી સર્પે સ્વયં ભગવાન સદાશિવના નાભી મંડળની ફરતે ગોળ ગોળ વીંટાઈ અને હૃદય સુધી આવીને ફેણ ચડાવી ખભા પર બેસી ગયો. હૃદય પાસે ફેણ ચડાવી અને ખભા પર એ બેસી ગયો છે. ભગવાને હસ્તી ચર્મ ગજાસુર દૈત્યનો વધ કર્યો હતો, અને એ ગજાસુર દૈત્યનું જે ચર્મ હતું એ ગજ ચર્મને ભગવાન સદાશિવે પોતાનું કૌશેય વસ્ત્ર બનાવ્યું છે. અને ગંગાજીએ જોયું કે આટલા સુંદર ભગવાન ક્યારેય નહોતા જોયા બાપા મેં તો. અને ગંગાજીએ કાલના એ મહાકાલને જોઈને એવા તો હેતાઈ ગયા, એવા તો આનંદિત થઈ ગયા કે મસ્તકમાં હતા તો નીચે કાંઈ દેખાતું નહોતું. એટલે વારે વારે ગંગાજી છલકે, વારે વારે છલકે, એવા ગંગાજી હેતાઈ ગયા છે. ભગવાન સદાશિવ તો એકદમ શાંત બિરાજમાન થયેલા હતા, અને એમના શ્રી વિગ્રહ પર જે સર્પ હતા ને એને ઉતાવળ આવી. ભગવાન શાંત બેઠા છે, ગંગાજી છલકે, આ બધા સર્પોને ઉતાવળ આવી કે ભાઈ હવે તો પિતા તો જોયા છે પણ માતાને જોવાનો લાવો પહેલી વાર મળવાનો છે. અને આ બધા સર્પોની એવી ભીડ થઈ ગઈ હતી, ખીચોખીચ. એટલે પ્રકૃતિવશ એકબીજા હલે ધીરે ધીરે. આ બાજુ ખસ, તું આ બાજુ ખસ. એમ પહેલા તો શીત યુદ્ધ થયું, ધીરે ધીરે યુદ્ધ, ધીરે ધીરે. અને પછી ધીરે ધીરે યુદ્ધ થયું ને તો આજુબાજુ જે આંકડા વરેલા હતા ને બધા સર્પો એ બધા દબાવા લાગ્યા. અને એ દબાવા લાગ્યા ને એટલે જોતામાં તો આ બધા સર્પો એવા તો તોફાને ચડ્યા કે એકબીજાની સામે થવા લાગ્યા. બેઠા છે એક જગ્યાએ, એકબીજાની સામે ફૂંફાડા મારવા લાગ્યા. એટલું અદ્ભુત દ્રશ્ય. અને આ સર્પો એકબીજાની સામે ફૂંફાડા મારે, સામે થાય. ભગવાન સદાશિવની હાજરી છે એટલે બીજું તો કાંઈ કરી ના શકે. ભગવાન હરખાતા જોઈ રહ્યા છે, અને ભગવાન હરખાયા ને એટલે આ બધા સર્પોને ગેલમાં આવી ગયા. એને એમ થયું કે આ તો કંઈક સારું કહેવાય છે, એટલે સર્પોએ એનું તોફાન વધારી દીધું છે. ખૂબ સુંદર વિવેચન છે જે આપણે આવતીકાલના પ્રથમ સત્રમાં લઈશું. પરંતુ આ બધા સર્પો ભગવાન સદાશિવને તૈયાર કરે છે કે હવે ઝડપ કરો. શિવજીનો ગણ એ પણ તૈયાર થઈ ગયો છે, અને શિવજીના ગણોને પણ ઉતાવળ છે કે માં જગત જનનીને જોયા છે એને અનેક વર્ષો થઈ ગયા છે, અને માં વગર આ પિતાની હાજરીમાં કોઈ લાડ લડાવતો નથી. અને આ શિવના ગણોને પણ માના દર્શનની ઉતાવળ આવી છે. શિવજી એકદમ શાંત છે, પણ આ બીજા બધાને બહુ ઉતાવળ છે. આમેય વરરાજો શાંત બેઠો હોય, ઉતાવળ તો જાનૈયાઓને જ હોય છે. જાનૈયાઓને ખૂબ ઉતાવળ આવી છે, અને એટલે આ જાન પ્રસ્થાન થાય એ પહેલા જ નક્કી થયું. જુઓ, આ શિવગણોએ નક્કી કર્યું છે કે આ વિવાહનો વિધિ તો શાસ્ત્રોક્ત જ કરવાની છે.
ભલે ભગવાન સદાશિવ એ કોઈ પણ પ્રકારના માતા પિતાને ધરાવતા નથી, એમની ઉત્પત્તિ થઈ નથી, છતાંય ગણોએ એવો આગ્રહ રાખ્યો છે કે અમારા પ્રિય સ્વામી એની વિવાહ વિધિ છે એ આખા જગતમાં પ્રસિદ્ધ થવી જોઈએ, અને એ વિવાહ વિધિ ગુહ્ય સૂત્રમાં જણાવ્યા મુજબ જ એના વિધિ વિધાન મુજબ કુલ ધર્મ મુજબ મંડપ સ્થાપન કરી અને નંદી શ્રાદ્ધ કરીને જ કરાવવાની છે. એટલે કૈલાસની અંદર ભગવાન સદાશિવે કહ્યું કે તમારું મન પડે એમ કરો, અને એટલે બ્રહ્મદેવ આવ્યા છે. બ્રહ્મદેવે વિધિનું આચરણ કરાવ્યું છે. ભગવાન સદાશિવે ગુહ્ય સૂત્રના આચરણથી વિવાહ કર્યો છે, આ વિવાહ પરંપરાને જીવિત રાખવા માટે. ત્યાં તો અનેક ઋષિઓ આવી ચડ્યા છે, અને આ બધા જ પોતપોતાની કુશળતાથી માંગલિક કર્મ કરવા લાગ્યા છે. કોઈ ઋષિ મુનિ ઋગ્વેદની ઋચાઓનું ઉચ્ચારણ કરી રહ્યા છે, તો બીજી બાજુ કોઈક અન્ય ઉચ્ચારણો કરી રહ્યા છે, કોઈક વૈદિક વિધાનો આચરણ કરી રહ્યા છે, તો કોઈક એની શક્તિ મુજબ, એની આવડત મુજબ માંગલિક કાર્યો કરી રહ્યા છે. અને વિઘ્નોની શાંતિ માટે ગણેશનું પૂજન કરવામાં આવ્યું છે, સર્વ દેવોનું પૂજન કર્યું. શિવ મહાપુરાણમાં ઉલ્લેખ કર્યો છે કે ભગવાન શિવજીને કોઈ કુળ નહોતું, છતાં પણ લોકાચાર કર્યો છે. એટલે આ જગતની સમાનતા માટે લોકાચાર પણ જરૂરી છે. ભગવાન શિવજીનું પૂજન થઈ ગયું, મંડપ રોપણ થઈ ગયું, અને જાન પ્રસ્થાન માટે તૈયાર થઈ. આપણે જાન ક્યાં રહી છે? અને ત્યાં તો આ શિવજીના અનેક નાયકો, જો એ નાયકોના નામ સાંભળીને શંખકર્ણ, કેકરાજ, વિકૃત, વિશાખ, પારિજાત, સર્વાતક, વિકૃતાનંદ, દુંદુભી, કપાલ, સંદારક, આ બધા એવા તો અનેક નામ છે. આ બધા એના કરોડો ગણ સાથે આવી ચડ્યા, અને શિવ વિવાહ થાય એટલી ખબર પડતા જ બધા સજી ધજીને આવ્યા હતા, માને મળવાની હેલી સાથે આવ્યા હતા. અને આ બધામાં અમુકના તો અનેક હસ્ત હતા, અમુકના હસ્ત નહોતા, અમુકને અનેક મુખ હતા, કોઈને 1, કોઈને 2, કોઈને 5, ને કોઈને મુખ જ નહીં. કોઈને અનેક આંખો, કોઈ અનેક પગ ધરાવતા હતા, અને તેઓ ભગવાન સદાશિવની જેમ જટા મુકુટવાળા હતા. ભગવાન સદાશિવની જેમ એ ચંદ્રની કલા ધારણ કરનારા હતા, દિવ્યતાથી શોભતા હતા, શક્તિશાળી હતા, કાળા કંઠવાળા હતા, બધા 3 નેત્રોવાળા હતા, રુદ્રાક્ષના આભૂષણો ધારણ કરેલા હતા, ભસ્મના અંગરાગવાળા હતા, એટલે ભસ્મ પોતાના અંગ પર વિલેપિત કરેલા હતા. અનેક કુંડળો, બાજુબંધો, અનેક હાર ધારણ કરેલા હતા. કેટલાક તો આ પૃથ્વી પર વિચરણ કરનારા હતા, કેટલાક તો પાતાલ લોકમાંથી કૈલાસ પર પહોંચી ગયા હતા, કેટલાક અંતરિક્ષમાં ફરનારા હતા. આમ ભવ્યાતિ ભવ્ય અને દિવ્ય સ્વરૂપધારી ભગવાનની જાન તૈયાર થઈ, અને ભગવાન સદાશિવ આ જાનને લઈ અને બ્રહ્માજીએ મુહૂર્ત આપ્યું એ અનુસાર એ જાનનું જેવું પ્રસ્થાન કર્યું ને, ત્યાં તો દેવતાઓ આગળ થયા, ભગવાન સદાશિવ આગળ થયા. એમાં ચંડિકા દેવી, ચંડી દેવી એ ખૂબ જ ઝડપથી હાંફળા ફાંફળા થઈને આગળ આવ્યા, અને રુદ્રદેવને કહ્યું, એક નાનકડી ટબુડી હાથમાં લઈને આવ્યા. ભગવાનનું લૂણ ઉતારવા લાગ્યા છે. ચંડી દેવી રુદ્રના બેન બનીને આવ્યા છે, અને ચંડી દેવીએ માથે સુવર્ણ કળશ મૂકીને આવ્યા હતા. પાછળ ભૂત સેના
ભગવાન રુદ્ર એનો ગણ ચંડી દેવી લૂણ ઉતારી રહ્યા છે અને પાછળ આખી જાન ડમરૂના નાદથી ધરતી ડોલી રહી છે. ભેરીઓના અવાજથી ભૂત સેના ચાલવા લાગી છે અને ડમરૂના નાદથી ધરતી ડોલે. શંખોના ગુંજારવથી જાણે પર્વતો પર પડઘા પડી રહ્યા હતા એવા ભયંકર શંખોના નાદ થાય કે છેક હિમાલયના શિખરો પર પડઘા પડ્યા છે. નગારા ઉપર દાંડી પડી અને નોબતના ગડગડાટ થવા લાગ્યા છે. ઋષિઓ વેદોનું ઉચ્ચારણ કરવા લાગ્યા છે અને મહાદેવીઓ પોતાના મુખેથી મંગલ ગીતો ગાઈ રહ્યા છે. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીએ ગરુડ સવારી કરી છે. સુંદર મજાના છત્ર અને ચામર ધારણ કરેલા છે. ભગવાન વિષ્ણુએ આજે જાન જતી હતી ને એને શાંત કરી કે 2 મિનિટ શાંત રહો. ભગવાન વિષ્ણુએ એક પરામર્શ કર્યો કે આ જાન વરરાજાને અનુરૂપ છે પણ આપણે બધા એ જાનને અનુરૂપ નથી. એટલે દેવતાઓ જે છે એ બધા જ દેવતાઓએ પોતાને આ જાનથી અલગ કરી લેવી અને આગળ થઈ જવું. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી બધા જ દેવતાઓને લઈ અને એ ધીરે ધીરે આગળ થઈ ગયા. ભગવાન સદાશિવના ગણો તો એટલા બધા એના આનંદમાં એટલા બધા તો રત હતા, એટલા બધા તો મસ્ત હતા કે એમને તો આ લક્ષ્મી વિષ્ણુ આગળ થઈ ગયા, દેવતાઓ આગળ થઈ ગયા, એની કઈ પરવા જ નહોતી. પરંતુ ભગવાન સદાશિવને ખબર પડી ગઈ કે આ દેવતાઓ આગળ થઈ ગયા છે. આવી સુંદર જાન સજી ધજી અને આવી રહી છે તો આપણે પણ લોકાચાર કરીએ, થોડો આનંદ કરીએ અને ત્યાં જ તો આપણે જેમ કે આ હિમાલય રાજની સ્થાને આપણે વિરાજમાન છીએ તો આપણે આવનારી જાનનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરીએ. જગતના નાદ ભોળિયાનાથની જાન આવવાની છે ભાઈ ભો કે દેવોનો દેવ મહાદેવ જેની જાનમાં તમે હમણાં જોજો બાપ કેવા ભૂતાવળ કેવા દેવો આવવાના છે સાહેબ. હમણાં સરસ મજાનું આપણે અહીંયા સ્વાગત કરીશું ભોળાનાથનું. આવી છે જબરી જા શિવજી પરણે છે. સાથે આવ્યા છે ભૂતના ટોળા શિવજી પરણે છે. સાથે ભગવાન શિવજી પરણે છે. એ સાથે આવ્યા છે ભૂતના ટોળા શિવજી પરણે છે. શિવજી પધાર્યા લેજો પનોતી વરના પોખનારે. લેજો પનોતી વરના પોખનારે. પાર્વતીના તોરણ શિવજી પધાર્યા. પાર્વતીના તોરણ શિવજી પધાર્યા. લેજો પનોતી શિવના પોખનારે. લેજો પનોતી શિવના પોખનારે.
રંગ બિરાજે લેજો પનોતી શિવના પોખેણા રે પનોતી પેલા પોખણા રે અંગે શિવજીના ભસ્મ લગાવી અંગે શિવજી લગાવી અંગે શિવજીના ભસ્મ લગાવી અંગે શિવજીને પદમ લગાડી લેજો પનોતી શિવના પોખણા રે લેજો અને જ્યારે જગદંબા ભવાની માં પોતાની સખીઓને કહે છે, શું કહે છે? એ રે સખી મંગલ ગાવો રે, ધરતી અંબર સજાવો રે, ઉતરેગી આજ મેરે શિવ કી સવારી ચોકે પુરાવો મંગલ ગાવો આજ મેરે સદા શિવ ઘરે આएंगे आज मेरे भोलानाथ घरे आवेंगे जय भवानी जी रंगों से रंग खिले नए रंग खिले माँ पार्वती के आंगन आंगन है परियों मन गतिनाद बजावो ऋषभ में आज मेरे शिव जी घरे आवेंगे आज मेरे शिव जी घरे आवेंगे चौके पुरावो माटी रंगावो आज मेरे शिव जी घरे आवेंगे पार्वती पते हर हर महादेव हर लक्ष्मी कौस्तुभ पारिजातकसुरा धन्वन्तरी चन्द्रमा गाव का मधुदासरेश्वर गजो
રંભાદિદે વાંગના અશ્કસ તમખો વિષમ હરિદનુ શંખો મૃતમ ચાંબુદે રત્નાની ચતુર્દશમ પ્રતિદિનમ કુર્વન્તુ વો મંગલમ. શ્રીમદ પંકજવેષ્ટરો હરિહરો વાયુ મહેન્દ્રો નલ ચંદ્ર પતિત પાલવરુણ પ્રેતાધિપા દિગ્રહ પ્રદ્યુમ્નો નલકુબેરો સુરગજ ચિંતામણી કૌસ્તુભ સ્વામીશ તિદર્શલંગ્રહલદર્શ કુર્યાત પ્રવેશ મંગલમ. શુભલગ્નમ સાવધાન, કન્યાપત્રાઓ સાવધાન, કન્યાના મામા સાવધાન, ભગવાન સાવધાન. ઓઢી નવરંગ ચુંદરી પાયે ઝાઝરનો જણકાર, પાયે ઝાઝરનો જણકાર, માઈ રામા આવે મલકતા મલકતા મલકતા. માય રામાયાવે જય મા ભવાની. ઓઢી નવરંગ ચુંદરી માયે ઝાઝરનો જણકાર, પાયે ઝાઝરનો જણકાર, માઈ રામા આવે મલકતા મલકતા મલકતા. જય મા ભવાની, જય હો. મા ભવાનીના દર્શન કરી લેજો સાહેબો. માએ સાડી પહેરી છે 1.25 લાખની, ઓ માએ સાડી તેરી છે 1.25 લાખની, એ માએ ચૂડીલો પહેર્યો છે 1.25 લાખનો, માએ ચૂડલો તેરો 1.25 લાખનો, તોય માડીને મીઢરનો હંકાર, માડીને મીઢરનો ધનકાર, માઈ રામા આવે મલકતા મલકતા મલકતા. ઓઢી નવરંગ ચુંદરી માએ ઝાઝરનો જણકાર, હે માએ ઝાઝરનો જણકાર, માઈ રામા આવે મલકતા મલકતા મલકતા. માય રામાયાવે મલકતા મલકતા મલકતા. ઓઢી નવરંગ ચુંદરી પાર્વતી પહેરાવે મણવાર, મનમાં હરકી હરકીને, રાવે વરમાં મનમાં હરકી હરકી, કે શિવજી પહેરાવે વરમાર, મનમાં મલકી મલકીને, રાવે વરમાં મનમાં હરકી હરકી, કે પાર્વતી પહેરે છે વરમાર, મનમાં હરકી હરકીને, પાર્વતી પહેરાવે વરમાં
મનમાં હરખી હરખી કે પાર્વતી વાગે ઢોલ શરણાઈને વાજા, વાગે ઢોલ શરણાઈને વાજા, શિવજી બન્યા છે વરરાજા. आज मेरे भोले की शादी है, आज मेरे भोले की शादी है. आज मेरे शिव की शादी है, आज मेरे शिव की शादी है. ओ शिव की शादी है, मेरे कैलाश के वास की है. आज मेरे शिव की शादी है. हर लगता है लगता है जैसे सारे संसार की शादी है. आज मेरे शिव की शादी है, आज मेरे शिव की शादी है, आज मेरे शिव की शादी है. आज मेरे शिव की शादी है. ए डोले डम क्या ने शिव पार्वती ना हाथे मड्या. डोले डम क्या ने शिव पार्वती ना हाथे मड्या. પાર્વતીના હાથ મજા. જાને શિવને પાર કે જગત જનની માં ભવાની અને જગતનો નાથ ગોળિયો નાથ શિવજી મહારાજ એમ કહેવાય કે માંગલિક જીવનમાં 4 ફેરા લેવા ટૂંક સમયની અંદર પધારવાના છે સાહેબ. અને આપણે બધાને માનવાનું છે એ પણ, કારણ કે જગતનો નાથના અહીંયા વિવાહ થાય છે સાહેબ, જગત જનની માં ભવાની. અરશદ ભાઈ લખાઈ લો, અરશદ ભાઈ લખાઈ લો. પહેલા મંગળમાં યજમાન પરિવાર તરફથી કન્યાદાનમાં સોનાની બુટ્ટી દાન આપવામાં આવે છે. જય હો પર્વતરાજ હિમાલય, જય હો. હકીકતમાં જ આજે એક બાપ દીકરીનું કન્યાદાન કરી રહ્યા છે.
આ એમના દીકરી જ છે અને જમઈ જ છે. કેટલો મોટો ભાવ કહેવાય. છતાં આટલો યજમાન પરિવાર આ પ્રસંગ લઈને બેઠા હોય તો એમ કહે કે ભાઈ મારો દીકરો ને વહુ બનશે, પણ નહીં, દીકરી અને જમઈ છે. અને હકીકતમાં અહીંયા કન્યાદાન થાય છે. પહેલા મંગળમાં સોનાના મુઠ્ઠીનું દાન અપાયું. ચાલો બીજું મંગળ. માઈ રામા મંગળિયા વરતાય રે, માય રામા મંગળિયા વરતાય રે, દીજે મંગળ સેના તે દાન દેવાય રે, ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે, દીજે મંગળ ગાયોના દાન દેવાય રે, ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે, તેમ કરીને બીજું મંગળ પૂરું થાય. બીજા મંગળ ફેરામાં યજમાન પરિવાર તરફથી કન્યાદાનમાં ચાંદીની ગાય ભેટ આપવામાં આવે છે. કન્યાદાનમાં ત્રીજો મહારાજ. માઈ રામા ત્રીજું મંગળિયું વરતાય હે રે, માય રામા ત્રીજું મંગળિયું ગવાય રે, ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે, ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે, ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય રે, ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય રે, ત્રીજા મંગળ ફેરામાં યજમાન પરિવાર તરફથી એક જોડ કપડાં અને ચાંદીની પાયલ કન્યાદાનમાં આપવામાં આવે છે. ચાંદીની પાયલ તાળીઓના ગડગડાટથી અને એક વધાવી જોડ દેવું, સાહેબ. કપડાં આ કન્યાદાનમાં આપવામાં આવે છે. આઈ રામા ચોથું મંગળિયું વરતાય રે, માય રામા ચોથું મંગળ વરતાય રે, ચોથે મંગળ સેના તે દાન દેવાય રે, ચોથે મંગળ સેના તે દાન દેવાય રે, ચોથે મંગળ દીકરીના દાન દેવાય રે, ચોથે મંગળ દીકરીના દાન દેવાય રે, ઓમ હં ગણપતિ નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટિ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગણ ગણપતિ નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટિ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ચોથા મંગળ ફેરામાં કન્યાદાનમાં કન્યાનું દાન સાથે ભૂમિદાન પેટે યજમાન પરિવાર તરફથી રૂપિયા 2100નું કવર ભેટ આપવામાં આવે છે. કન્યાદાનમાં બેની તારે માથે બાપનો હાથ હવે નહીં ફરશે, હાથ હવે નહીં ફરશે. બેની તારે માથે બાપનો હાથ હવે નહીં ફરશે, હાથી હવે નહીં ફરશે. દીકરો બીટો રડશે, બેના રે વિદાયની આવસની વેળા રોકી ના રોકાય, દીકરી તો પારકી ના પણ કહેવાય. બેના રે ઓ બેના,
પાર્વતી પતે હર હર મહાદેવ ઓમકારા બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ અર્ધાંગીધારા ઓમ હર 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 મહાદેવ એકાનન ચતુરાનન પંચાનન રાજે સાનન ગરુડાસન વૃષવાહન સાજે હર 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 મહાદેવ દો ભુજ ચારુ ચતુર ભુજ દસ ભુજ યતિ સોએ શિવ દસ ભુજ અતિ સોહે તીનો રૂપ નિરખતા તીનો રૂપ નિખળતા ત્રિભુવન જન મોહે ઓમ હર 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 મહાદેવ અક્ષમાલા વનમાલા રુંડમાલા ધારી શિવ રુદ્રમાલા ધારે ત્રિપુરારી કંસારી ત્રિપુરારી કંસારી કરમાલા તારી ઓમ હર 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 મહાદેવ શ્વેતાંબર પીતાંબર વાઘાંબર અંગે શિવ વાગાંબર અંગે સનકાદિક બ્રહ્માદિક સનકાદિક બ્રહ્માદિક ભૂતાદિક સંગે ઓમ હર 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 મહાદેવ પરમદે કમંડળ ચક્ર ત્રિશૂલ ધારી શિવ ચક્ર ત્રિશુલ ધારી જગ કરતા જગ ભરતા જગ કરતા જગ કરતા જગ પાવનકારી ઓમ હર 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 મહાદેવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ જાનત અવિવેકા શિવ જાનત અવિવેકા પૂર્વાચર ઓમ મધ્ય તુમમાક્ષર ઓમ મધ્ય ये तेनो एका ઓમ હર 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 મહાદેવ त्रिगुण स्वामी आरती जो जन गावे શિવ જે કોઈ જન ગાવે कहत शिवानंद स्वामी કહત શિવાનંદ સ્વામી मनवांचित फल पावे ઓમ હર 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 મહાદેવ ओम हर हर ओंकारा जय जय शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव अर्धांगीधारा ઓમ હર 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 મહાદેવ ओम हर 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 મહાદેવ કપૂરે ગૌરં કરુણાવતાર સંસાર સારં ભુજેન્દ્રહારં સદા વસંતં વિદ્યારવિંદે ભવં ભવાની સહિतं નમામિ મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલે પુણ્યકાસ્તો મંગલાય તનો સર્વમંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તે નારાયણી નમોસ્તે નારાયણી નમોસ્તુતે ओम
यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे प्रदक्षिणां जले जले पुष्पैर्हि देवार्भिवन्दनं महा ॐ आत्मरक्षार्थे आत्माभिवन्दनं महा ओम शिव महापुराण भगवान की जय, सोमनाथ महादेव की जय, सतगुरु देव की, गिरनारी महाराज की, काली कमली वाले महाराज की जय। ओ नमः पार्वती पते हर हर